એ અભિપ્રાયથી એ પેલી શ્રેણી ચડે છે, પછી એને એકાંત સંન્યાસ મને લાગે પેલું કવિરાજે કહ્યું છે શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ સંન્યાસ, એ જ હશે ને લાગી જાય છેલ્લે શુદ્ધાત્મા જ હું શુદ્ધાત્મા છું. એના સુખની જે બિલીફ છે એનો ઓપિનિયન છે ને એ પેલામાં હોવો જોઈએ. આપણે એવું નહીં બોલવાનું કે સ્ત્રી કશો વાંધો નથી, એવું નહીં. સ્ત્રીનો વાંધો નથી, પણ સ્ત્રીમાં સુખ છે એનો વાંધો છે. બહુ સમજવા જેવું છે. એમાં સ્ત્રીનો દોષ નથી, તમારી અંદર પડેલી બિલીફ જે છે આ પૂતગલના સુખને એનો વાંધો છે. હજુ જે એ જતો રહે અંદરનું તો પછી સ્ત્રી હોય કે પુરુષ જોડે હોય કશો વાંધો નથી. ત્યાં પેલું તમે કહો સ્ત્રી નડતી નથી ત્યાં એ વાક્ય એટલે આ બધું ઝીણી ઝીણી બાબત હોય પણ બધું સમજીને કરવાનું. તો બધી ઊંધા રસ્તે જતા રહેવાય. બધું બોલીએ જેમ તેમ ને બધું કરીએ તો ઊંધા રસ્તામાં જતા રહેશું. એને જ્ઞાની જે કહેવા માંગે છે એનો આશય સમજીને આપણે કામ લેવાનું છે. સ્ત્રીને કે પુરુષને દોષિત જોવાના નથી, આપણો દોષ છે એમાં. અને એ દોષ પોતાનો દેખાય કે મને પેલા પૂતગલ સુખની અંદર રસ છે, ઓપિનિયન છે, માટે આ દેખાય છે બહાર. સમજાય ને? ધીમે ધીમે એનું બધું એક્ઝેક્ટનેસ સમજાતી જાય કે આપણું અંદરનું પેલું બગડેલું છે એના લીધે પેલું નડે છે, આપણે એ નડતી નથી. તીર્થંકર સાથે કશી વસ્તુમાં સરખામણી કરાય નહીં. ના, એ તો એમની દશા તો જુઓ, આપણી દશા એમના જેવી જ છે, પણ નિશ્ચયથી છે. એ ભૂલાવું નહીં જોઈએ. આપણે એવું કહીએ કે તમારી એ જ દશા છે, પણ છે જ શેના અધીન? નિશ્ચયના અધીન. અને તીર્થંકરોની દશા શેના અધીન છે? વ્યવહારના અધીન છે. બંને છે. નિશ્ચય તો છે જ, વ્યવહાર છે એમનો તો. એ કેવળ જ્ઞાનની અંદર રહી શકે છે. આપણે આપણી કેવળ જ્ઞાનનું દર્શન ખુલ્યું, પણ એ વર્તનામાં નથી આપણી પાસે. નહીં તો બધું કહેવું જ ના પડે જ ના. બધું આટલું બધું શું આ દાદા આપણને એટલી બધી વાતો શા માટે કહે? કેવળ જ્ઞાન થઈ ગયું તમને તો પછી કહેવાનું રહીશું એમને. આ બધી 5 આજ્ઞા આપવાની રહી છે એના માટે. જો તમે કેવળ જ્ઞાનની દશામાં જ આવી ગયા તો તમને 5 આજ્ઞા શેના માટે આપવાની? તો કે આખી પ્રકૃતિનો ભાગ બાકી રહ્યો છે કેવળ જ્ઞાનમાં. નિશ્ચયથી કેવળ જ્ઞાન, પણ વ્યવહારથી તમે 4થા ગુંઠાણા 5મા ગુંઠાણામાં આવી શરૂ કરો છો. એ વ્યવહારના ગુંઠાણા, વ્યવહારની જાગૃતિથી કેવળ જ્ઞાન સુધી આવવાના. પણ કેવી રીતે? તો કે આજ્ઞાથી તમે એકદમ ઝડપથી આવી શકો એમ છો. આ ક્રમિક માર્ગમાં તો 4થું ગુંઠાણું એટલે એ જાગૃતિમાં ના આવી શકાય. બીજાની તો વાત જ શું કરવાની? સાધુ આચાર્યો પણ ના આવી શકે. આ તો આપણને તો અક્રમ વિજ્ઞાનથી આપણે 4થામાં તો આવી ગયા કાળમાં, અને એથી આગળ ધીમે ધીમે જવા મળ્યા છે. પણ વ્યવહારની અંદર તમને કેવળ જ્ઞાન છો એવું ના કહેવાય. નિશ્ચયથી કેવળ જ્ઞાન. આ વ્યવહાર અને નિશ્ચય બંનેના પાયા સમજવા પડે, બંને સમજવી પડે. જેમ નહીં દાદા કે ને અહીંથી તમે ઇન્ડિયા જવા નીકળો અને એરપોર્ટ જઈને ફ્લાઇટમાં બેસો. હવે ઘરે કોઈ આવીને પૂછે કે પંકજભાઈ ક્યાં ગયા? તો શું કે? ઇન્ડિયા ગયા. હવે તમે તો જો અહીં એરપોર્ટ ઉપર ગયા છો, ફ્લાઇટમાં બેસો છો, પણ એને કહેવાય શું? ઇન્ડિયા ગયા. હવે તમે એવું માની લો કે હું ઇન્ડિયા પહોંચી ગયો છું તો શું થાય? અહીં એરપોર્ટ ઉપર જ બેસી રહેશો. એ તો ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવું પડશે, ત્યાં ઉતરવું પડશે, બધું ધ્યાન રાખવું પડશે, પછી કહેવાશે. વ્યવહાર અને નિશ્ચય 2 ભાષા. પેલામાં ગયા છે એવું સમજાય, પણ વ્યવહારમાં પેલું સમજવાનું હતું કે હજુ પહોંચી રહ્યા છે, જઈ રહ્યા છે એ બાજુ. સમજાય ને? આ ઘણી વાર આપણે જ્ઞાનીના
જે નિશ્ચય વાક્ય છે, નિશ્ચયની જે વાતો છે, એને આપણે વ્યવહાર ભાષા બનાવીએ અથવા એવું સમજી જ લઈએ તો પછી ભૂલ થાય, પાછી બે ભેગું થાય. કેવળ જ્ઞાનમાં છો, તમને કેવળ જ્ઞાન જ આપ્યું છે, એમના જેવી જ દશા, તીર્થંકર જેવી જ દશા પ્રાપ્ત કરે છે, બધું સાચું છે, ખોટું નથી, એક્ઝેક્ટ છે, પણ કઈ ભાષામાં? નિશ્ચયની ભાષામાં. આજે અનુભવમાં શું છો કે દાદા ભગવાનના મહાત્મા શુદ્ધાત્મામાં છો તમે. આજે અનુભવ દશા તમારી વ્યવહારની મૂકવી હોય તો કઈ? તો કે મહાત્માની, એટલે કે શુદ્ધાત્મ દશા, અંતરાત્મ દશામાં છો. એ તમારી વ્યવહાર દશા છે. અંતરાત્મા એ તમે અનુભવ કરો છો કે પ્રકૃતિના ભાગમાં જે કંઈ પણ બની રહ્યું છે એમાં તમને અંદર થાય છે કે આ ના હોવું જોઈએ, આ ભૂલ છે, એવું ખબર પડી. અંતરાત્મ દશા આવી તમારી, એ વ્યવહાર દશા છે, એ સાચી દશા કહેવાય. પેલી તો જ્ઞાનીની કૃપાથી આપણે પેલા પદ ઉપર જતા રહ્યા છીએ. હવે આજ્ઞાના પુરુષાર્થ ઉપરથી થતા થતા વ્યવહારના ગુંઠાણા, વ્યવહારની દશા વધતા વધતા જઈએ છીએ. હવે જો વ્યવહારની દશાનું આપણે મિસ કરી દઈએ, સીધા પેલા ઉપર આવી જઈએ ને, જાગૃતિ ઓછી થાય. સમજાય? આપણું નીકળી ગયો છે અને તમે માની લીધું પહોંચી ગયા છે, તો બે ભૂલ થઈ ગઈ. તો પછી આ સ્વયં ક્રિયાકારીનો એનું શું meaning છે પછી? સ્વયં ક્રિયાકારી એટલે તમે જેવું આમ નક્કી કરો ને કે આ ફાઇલ નંબર 1 અને હું આત્મા, તેની મેળે ક્રિયા થાય બધી. આમાં તમારે છોડવાનું, કઈ કરવાનું, એવું બધું કશું નથી. સ્વયં ક્રિયાકારી. શુદ્ધાત્મા જોયા એની મેળે જ ક્રિયા થાય બધી. શું થાય? એ તરત જ પેલા રાગ દ્વેષ માંથી બહાર નીકળી ગયો. શુદ્ધાત્મા જોયા એટલે શું થયું? રાગ થતો તો એમાંથી બહાર, દ્વેષ થતો એમાંથી બહાર આવ્યો. એની મેળે જ ક્રિયા થઈ ગઈ. લોકો રાગ છોડો, દ્વેષ છોડો મહેનત કરતા હતા. દાદા કે અમે વિઝન આપ્યું સ્વયં ક્રિયાકારી, અને નિરંતર અંદર ચેતવે છે. એ શું છે? સ્વયં ક્રિયાકારી. તમે આ પ્રજ્ઞા શક્તિ બેસાડીને ચેતવે છે બધી સમય સમય તમને. એના માટે તમે શું કરો છો? કશું જ નહીં. આપણે પ્રજ્ઞા શક્તિ જે ચેતવે એના માટે કશું કરીએ છીએ? કશું જ નહીં. એની મેળે ચેતવ્યા કરે છે. એ જ વિજ્ઞાન. આ પ્રજ્ઞા શક્તિનું પ્રગટ થવું એ જ વિજ્ઞાન છે. પ્રજ્ઞા એ આખી આત્માની વૈજ્ઞાનિક શક્તિ એમાં પ્રગટ થઈ. આત્મા જ થયો પ્રગટ કહેવાય છે. દાદા કે છે ને આ પ્રજ્ઞા શક્તિ એટલે શું? તો કે આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. આજે તમને જે પ્રજ્ઞા છે ને એ જ દાદા કે આત્મા છે. તમે મૂળ આત્માનો તમને ખબર નથી. તમને અનુભવ શેનો છે? પ્રજ્ઞાનો. એ જ આત્માનો અનુભવ છે. આવું જ સેમ. પણ એમને તો મહેનત વાળું હતું, આપણા જેવું નહોતું. તો ચેતવનારો રાખવો પડતો હતો. દાદા કે ઘંટ વગાડે પેલા ભરતથી કલાકે વગાડવો પડે. આપડે તો એવું કશું જ નહીં. આપણે કહીએ કે વ્યવહાર સમજવાની જરૂર છે. જેમ જેમ તમને બધું સમજાયું છે એમાં ખોટી વાત કોઈ નથી. આપણે એને સમજવાની જરૂર છે. વૈજ્ઞાનિક આપણે કે વ્યવહાર નિકાલી છે, વ્યવહારની વેલ્યુ નથી, તો આ ગૂંઠાણો ઉચકવાની શી જરૂર? નિકાલી વ્યવહાર અને એક્શન બે જુદી વસ્તુ છે. સામાન્યપણે આપણે આપણી જે એક્શન છે ને એને વ્યવહાર કહીએ છીએ. ઓકે. શુભ વ્યવહાર, અશુભ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર. આ જે વ્યવહાર શબ્દ છે ને એ તમારા વર્તનને નથી કહેતા. ઓકે. તો એ વર્તન વખતે જે અંદર ધ્યાન પરિણતિ રહે છે ને એને વ્યવહાર કહે છે. જેમ કોઈ માણસ બહાર કશું ખરાબ કરતો હોય ત્યારે એની પરિણતિ પણ અંદર ખરાબ છે.
તો એનું જે વર્તન છે ખરાબ અને અંદરની પરિણીતિ પણ ખરાબ, તો એ અશુભ વ્યવહાર કહેવાય છે. ધ્યાન ઉપર કઈ વાત? અંદર ધ્યાન ઉપરની, અંદરનો ઇન્ટેન્શન, અંદરનું ધ્યાન, એ એનો વ્યવહાર ગણાય છે. વ્યવહાર શબ્દ એ લોક ભાષામાં આપણે બહાર દેખાય છે એને કહીએ છીએ. આ લોક ભાષામાં વ્યવહાર કોણ કે ભાઈ અમને મળ્યા, આમની જોડે આવું વર્ત્યા, અમને ત્યાં જઈ આયા, અમને ત્યાં આયા, ખાધું દેખાય છે એને લોક વ્યવહાર કહે છે. એ લોક ભાષા છે. લોક ભાષા માટે બરાબર છે, પણ જ્ઞાની જે વ્યવહાર શબ્દ વાપરે છે ને એ આ લોક ભાષા વાળું નથી કહેતા. એ અંદર એ વખતની પરિણીતિ જે રહે છે, ધ્યાન રહે છે, એની વ્યવહાર તરીકે ઇન્ટેન્શન. તમે કાર્ય કરતી વખતે અંદર શું ઇન્ટેન્શન રહ્યો, શું પરિણીતિ રહી, એ વ્યવહાર. શુભ ક્રિયા એની ખરાબ હોય પણ છતાં એનો વ્યવહાર શુભ રાખી શકે. સમજાય ને? કોઈ ખોટું કામ કરતો હોય છે પણ અંદર પસ્તાવો કરતો હોય તે પેલા શેમાં આવ્યો તો કે શુભ વ્યવહારમાં. પછી વાત શુભ વ્યવહાર તો કે એની ક્રિયા જે છે એ બીજાને દુઃખ થાય, બીજાને મારતો હોય, બધું કરતો હોય, પણ અંદર જે પરિણીતિ છે, એનું ધ્યાન છે, એ સારી સમજમાં હોય, પસ્તાવામાં હોય, તો શુભ વ્યવહાર ચાલે છે એનો અંદર. આ કાળમાં પેલો અંદરનો વ્યવહાર અને પેલી ક્રિયા બે અલગ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે કવિરાજે કહ્યું વ્યવહાર એટલે લટકતી સલામ નથી કવિરાજ ના એક પદ. હા, એ તો ખરું. એ લોક વ્યવહારની વાત. લોક વ્યવહારની વાત. આ વ્યવહાર શબ્દ છે ને બધે ઘણી જગ્યાએ લાગુ પડે. લોક વ્યવહારમાં લાગુ પડે. એ લટકતી સલામ એટલે શું, બહુ ઊંડા નહીં ઉતારવાનું પ્રકૃતિની બધી બાબતોમાં, બધી જાત ક્યાં જઈ આવ્યા, શું લઈ આવ્યા, શું ફલાણું કરાય, શું લટકતી સલામ. કેમ છો? મજામાં છે? બહુ સરસ, મળીશું ફરી. એ છૂટા ઊંડા ઉતરો છે. લટકતી સલામ આમ નામ મૂકી નહીં રાખવાની, લટકતી રાખવા મૂકી બે કરાતા છે એવું કે છે. હા, જાળીએથી જય શ્રી કૃષ્ણ એવું બધું કરવાનું. એ બી છે, એ બી સબસ્ટિટ્યુટ છે. એ આ બધા પેલી આદત પડી ગઈ છે બહુ. પોતાનો વ્યવહાર નું ઠેકાણ નથી, ટાઈમ નથી કે છે, પેલાની અંદર ઉતરે. દાદા તેથી આગળ તો ગટરમાં સૂર્યા ઉતરે. પ્રકૃતિની ગટરોમાં તું હાથ સૂર્ય નાખે ભાઈ. એમણે ગટર જ કહી દીધું પછી તો સમજણ પડે આ બધા કે આ ગટરમાં હાથ નહીં નાખવા. પારકી ગટરો બધી તમારું બંધ થઈ ઇન્ટેન્શન છે. એના પરથી નેક્સ્ટ બહુ વ્યવહાર. અને આ વ્યવહાર શબ્દને જો દાદાની સમજમાં આપણે સમજીએ ને તો ખબર. એટલે બહુ ધીમે ધીમે ઘણી વાર આ બધા શબ્દો છે ને એમણે જ્યાં વ્યવહાર શબ્દ છે જે જગ્યાએ વાપર્યો કે આ શું કહેવા માંગે છે, આપણે તો પેલો વર્તન જ સમજી જઈએ કે આને કે છે કે શુદ્ધ વ્યવહાર કરો. પણ શુદ્ધ વ્યવહાર એટલે તમારી જે વર્તન છે એને શુદ્ધ નથી કરવાનું. તો કે જે વર્તન થઈ રહ્યું છે એની અંદર તમે હું શુદ્ધાત્મા થી રહ્યું એ શુદ્ધ વ્યવહાર થયો. આ જે સંભાવ નિકાલ આવ્યું તે ત્યાં અંદરના લેવલ પર, અંદરના લેવલ ઉપર છે. જેમ જેમ તમે ને મારી જોડે વર્તન એકબીજાનું ગમતું થઈ ગયું, તમારું મન થઈ ગયું બરાબર, તમે જે ધારતા હતા એવું મેં કર્યું, હું ધારતો તમે કર્યું, આપણે બંનેનો વ્યવહાર સરસ થયો, આપણે એવું માનીએ કે સંભાવ નિકાલ થયો. એ નહીં, એ તો બુદ્ધિશાળી માણસ એવું કરી શકે નહીં. હું તો
આ દુનિયામાં બધા મોટા મોટા બિઝનેસમેનો હોય તો બધા જોડે સારું રાખી શકે છે. ઈ સંભાવે નિકાલમાં નથી. સંભાવનો મતલબ રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, અંદરની પરિણતિ છે. આ વર્તન ઉપર નથી. આ બહુ સમજવા જેવું છે. આ વ્યવહાર, સંભાવ, નિકાલ બધું સામાન્ય ભાવે આપણે આવું જ બધું સમજાવે કે આને વ્યવહાર કહેવાય, આ શુદ્ધ વ્યવહાર ને શુભ વ્યવહાર. એ જે વ્યવહાર છે એ અંદરની પરિણતિની વાત કરે, ધ્યાનની વાત કરે છે. તમારું વર્તન કોની જોડે દાદા કે આ મહાત્માઓ લડતા હોય પણ તો એ શુદ્ધ વ્યવહારમાં છે. કેવી રીતના કહે છે આપણને? એમની હાજરીમાં લડતા હતા ને કોઈ દાદા કે આ બંને શુદ્ધ વ્યવહારમાં છે. ભગવાન જુએ તો એવું કે ભાઈ શુદ્ધ વ્યવહારમાં છે. કેવી રીતે? તો કે આ બંને જે લડી રહ્યા છે ને જોડે જોડે અંદર શું છે ના થવું જોઈએ, બે પ્રતિક્રમણ કરે જ નહીં. અને પાછું અંદર છે શું કે હું શુદ્ધાત્મા છું. ક્રિયા વખતે અંદર જે પરિણતિ વર્તે છે એની વ્યવહાર કે છે. એના ઉપર શુદ્ધ વ્યવહાર, શુભ વ્યવહાર એ બધું એના ઉપર રહેલું છે. અને જેટલો એનો આ શુદ્ધ વ્યવહાર રહ્યો એટલો પેલો નિશ્ચયની અંદર એ આગળ વધ્યો. પછી શુદ્ધ વ્યવહારનો મતલબ શું છે કે તમે જેટલા શુદ્ધાત્માના લક્ષ સાથે બધું કરો છો એટલો શુદ્ધ વ્યવહાર અને એ નિશ્ચયની અંદર આગળ શ્રેણી વધો છો. ક્રિયા નહીં. તમે 4 કલાક સત્સંગમાં બેઠા, એ ક્રિયા એ કઈ તમારો પુરુષાર્થ કે તમારો શુદ્ધ વ્યવહાર છે એવું નથી. તમે કોઈ જો લડતા નથી એ શુદ્ધ વ્યવહાર છે. પેલો કે છે એમ કરો છો એ શુદ્ધ વ્યવહાર છે, એ નથી. શુદ્ધ વ્યવહાર તો તમે કરતા નથી, વ્યવસ્થિત કરતા હું આત્મા છું એવું રહ્યો છો, એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. તમે લડ્યા કે સારું બન્યું એની જોડે, એની જોડે કોઈ લેવા દેવા નથી. ક્રિયા એ વ્યવહાર નથી, એ તો વર્તન છે. બહુ સમજવાની જરૂર. સામાન્ય પણ આપણે એવું જ માનતા હોય કે આપણી બધી ક્રિયાઓ છે ને એને જ આપણે વ્યવહાર કહેતા હોય. આમનો વ્યવહાર કેવો છે, જ્ઞાન લીધું તો એમનો વ્યવહાર કેવો, એ વ્યવહાર જ ન હોય. એ તો વર્તન તો એને જે બાંધીને લાવ્યો ને બે નો એ હિસાબસર ઉકળે છે. બંનેનું વર્તન એ શેના અધીન છે તો કે બંનેના કર્મના હિસાબના અધીન ઉકળે છે. પણ એ બંનેની અંદર જેને આત્મજ્ઞાન પામેલો છે, દ્રષ્ટિ પામેલો છે, એનું શું છે તો કે દ્રષ્ટિ પામ્યા પછી એની અંદરનો વ્યવહાર છે ને એ બદલાઈ ગયો છે. એ ઉકળે છે પેલું વર્તન લડવાનું, પણ એનો વ્યવહાર કેવો થઈ ગયો? શુદ્ધ. અને એ શુદ્ધ વ્યવહાર છે માટે ભગવાન કે મોક્ષે જશે. અંદરની પરિણતિ. શુદ્ધ વ્યવહાર વાળાને એક પણ કર્મ બંધાય નહીં કે છે. લડ્યો ખરો, કર્મ નહીં બંધાય નહીં. કેમ? શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર એટલે શું તો કે હું શુદ્ધાત્મા અને આ જે લડી રહ્યો છે એમાં પસ્તાવો છે. એનો બે કામ થાય છે. લડવાના ભાગમાં આજે પસ્તાવો ઉત્પન્ન કરે છે અને પોતે અકર્તા રહે છે. સમજાય છે ને? બહુ સરસ વાત છે. આ બધું સમજવા જેવી છે. દાદાની 5 આજ્ઞા સૂક્ષ્મ ક્રિયા છે ને? હા, અંદરની ક્રિયા છે, અંદરની પરિણતિ છે. એ કોઈ વર્તન કરવા માટે આપ્યું નથી એમણે કે તમે આવું વર્તો તો સંભાવ નિકાલ, આવું ના વર્તો તો સંભાવ નિકાલ નહીં, એવું નથી કહેતા. અંદર તમારી જે પરિણતિ રહી કે હું શુદ્ધાત્મા છું, એ પણ શુદ્ધાત્મા છે, એને શુદ્ધ વ્યવહાર કયો. પછી કદાચ તમારા કોઈ વર્તનથી તમારી કશી એનાથી એને મનને ધાર્યું હોય એવું ના બન્યું તમારાથી. ભગવાન કે અમે એ બધું જોતા નથી. એ તો એના હિસાબ અનુસાર છે, કર્મના હિસાબ અનુસાર વર્તનો છે આ બધા. એ વર્તન વખતે અંદર શું ચાલે છે ને પરિણતિ શેમાં છે
કે હું શુદ્ધાત્મા છું, સંભાવે નિકાલ કરવો છે, એ પરિણીતિમાં મૂકો. તમે ઇન્ટેન્શનમાં મૂકો છો. આપણે ઇન્ટેન્શનમાં મૂકીએ છીએ ને, એને કઈ એક્શનમાં નથી મૂકવાના. એને કશું જો એક્શનમાં મૂકવા દશો તો થશે જ નહીં. કારણ કે વર્તન તો પેલાના અધીન ઉકરવાનું. અને તમે એમાં સંભાવ નિકાલ જોવા જશો એટલે મેં કહ્યું ને કે તમે સંભાવે નિકાલ એ પરિણામમાં જોવા જાવ છો, અને એ ક્યારેય બને નહીં. અરે અશોકભાઈ, દાદાનું સૂત્રો છે કે 5 આજ્ઞા વસ્ત્રમાં લાવવાનું નથી, આવવું જોઈએ. યસ, એની મેરેજ આવે. શુદ્ધ વ્યવહાર એ આજ્ઞાના જે વિઝન છે, તમે શુદ્ધાત્મા છો એવું વિઝન છે, એમાં રહ્યા એ શુદ્ધ વ્યવહાર, અને એ શુદ્ધ વ્યવહાર તમારી શ્રેણીમાં આગળ વધારે. 5 આજ્ઞા એ જાગ્રત આત્માને અડે છે. બસ, અને એ જ મોટા મોટો શુદ્ધ વ્યવહાર છે. આજ્ઞા એ જ શુદ્ધ વ્યવહાર. તમારું વર્તન સારું એ શુદ્ધ વ્યવહાર નહીં. તમારું વર્તન ખરાબ એ પણ શુદ્ધ વ્યવહાર નહીં કે અશુદ્ધ વ્યવહાર નહીં. તમે જે કહો શ્રેણીમાં આગળ વધે છે એટલે શું પછી એમાં કઈ શ્રેણીમાં આગળ વધવું એટલે શું? તો કે અનુભવ દશામાં આગળ વધે છે. આપણને જે નિશ્ચયથી આપ્યું છે એ વેદનની અંદર આગળ વધતા જઈએ છે, અનુભવમાં જતા જઈએ છે. હું આત્મા જ છું. સ્પષ્ટ સંવેદન સુધી સ્પષ્ટ સંવેદન. પેલું 5મું ગુંઠાણું, 6થું ગુંઠાણું, એ બધા એમાં વ્યવહાર દશામાં આગળ વધતો જાય. પછી સ્પષ્ટ વેદન બાજુ આગળ વધતો જાય. અત્યારે કયું વેદન છે? અસ્પષ્ટ વેદન. બધા અસ્પષ્ટ એટલે આપણી બિલીફમાં આવી ગયું. આત્મા શું છે એ બિલીફમાં ફિટ થઈ ગયું. બધું જ્ઞાન દર્શન ફિટ થઈ ગયું. આવું છે, પણ એક્ઝેક્ટ શું છે એ વાર લાગશે. જેટલી જેટલી ફાઇલ ઓછી થતી ગઈ, નિકાલમાં આવતા ગયા, અને પેલો શુદ્ધ વ્યવહાર વધ્યો, એનો આજ્ઞાની દ્રષ્ટિમાં જીવતો થયો, એ સ્પષ્ટ વેદન ઉપર આવશે. અને બહુ ઝડપી બનવાનું. આ તો દાદા કે એક જ અવતારમાં બને એવું છે. આ તો એટલું બધું અદભુત વિજ્ઞાન, એક અવતારમાં તમને આટલું બધું ઝડપ પણ લઈ જાય છે. આ કાળ કેવો છે? ઝડપી યુગ. ધીમે ધીમે ચાલે તો કે અમે વિજ્ઞાને એવું લાયા કેવું મોક્ષે જવામાં ઝડપી જોઈએ. બધા કોણ આવું ગમે કે આ ધીમે ધીમે બળદગાડું લઈને નીકળે તો અહીં આપણે કઈ જવાનું હતું કે આ ક્યાં પહોંચીશ, ક્યારે પહોંચીશ? એટલે આ ઝડપી યુગ ની અંદર મોક્ષે જવાનું જ્ઞાન પણ એકદમ ઝડપ વાળું લાયા છે. અદભુત કાળ આ થયું. અને ક્યારે બને? આ કળિયુગમાં તો શાંતિ પામવી મુશ્કેલ, મોક્ષની ક્યાં વાત કરવાની? શાંતિ પામવી મુશ્કેલ. મોટા મોટા સાધુ, આચાર્યો, તપસ્વીઓ શાંતિ ના હોય એ તો હું કઈક છું એટલે એવું લાગે છે. કશું હોય નહીં, શાંતિ છે જી ના હોય સાહેબ. આ તો જ્યાં તમે અંદર જઈને જુઓ ને ત્યારે ઘણી વાર આપણે બધું ઉપરનું જુઓ ને બધું બહુ સારું લાગે. અંદર જાઓ ને પછી તમને ખબર પડે કે મહાત્માઓની દશા જુઓ શું બધું દાદા ભગવાને શું આપ્યું છે. બાકી રહ્યું આજ્ઞાની દ્રષ્ટિનું, એની મેળે થતા 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 એ જગ્યા ઉપર આવતા જઈશું. ના, એ તો આપણે જાગ્રત રહેવાનું. જાગ્રત રહેવાનું એટલે શું? તો કે આમાં સુખ છે એવા ઓપિનિયનમાં આપણે જવાનું નહીં. આમાં સુખ જ નથી. કહીએ કયા કયા પ્રકારે સુખ નથી, ક્યાં સુખ પાણી છે. એ જેમ જેમ એનું સુખની બિલીફની તોડે એમ ખલાસ થઈ જાય. નહીં પોતે સુખ માન્યું છે શેના અધીન? તો કે એવી બિલીફ બેસી ગઈ જોઈ જોઈ બધું. આ સરસ, આવું હોય તો સરસ, આવું હોય તો સરસ. બધું તોડવા માંડે, એની મેળે બધી બિલીફ ખલાસ થઈ જાય. પેકિંગ જોઈને બધી બિલીફો ઉભી થઈ છે. ઉપરનું પેકિંગ ખોલે ને તો બધી બિલીફ ખલાસ થઈ જાય. એની મેળે
છે કશું નહીં, બિલીફ થી ઉભું છે ને બધું. હકીકતમાં કશું છે નહીં, પણ બિલીફ ઉભી થઈ ગઈ એટલે થઈ ગયું આ બધું. ધીમે ધીમે જ્ઞાને કરીને એ બિલીફ તૂટી જાય છે, બધું બહાર નીકળતા જઈએ. આપણે તો બહુ સહેલું શોર્ટ કર્યું કે તમને 5 આજ્ઞા આપી છે, એ વિઝન થી જીવો, બસ. સૌથી બેસ્ટ એનું આખા જ્ઞાનના બધા સત્સંગનું સારનું કન્ક્લુઝન છે. આ 5 આજ્ઞાને બરાબર સમજથી આપણે એની અંદર જીવતા થાવ, બસ. એમાં સમજી લેવાની છે કે ત્યાં કેવી રીતે સંભાવ નિકાલ શું છે, વ્યવસ્થિત શું છે, હા શુદ્ધ વ્યવહાર શું છે, આ બધું સમજી લીધું, થઈ ગયું. સત્સંગ દ્વારા ધીમે ધીમે સમજાય એટલે પછી ફિટ થઈ જાય. પણ આ સંભાળ જે નિકાલ તમે કહ્યો એ આ થોડ આજે સારો પડે, કારણ કે ઘણી વખતે ધારો કે સંભાળ નિકાલ કરવાનો હોય તો આમ બહારથી કરતા હોય પણ પરિણીતિ અંદર ના બદલાઈ હોય તો એનો અર્થ નહીં. કેવા ખાતર કે ભાઈ ચલો બધા જાહેરમાં છે સોરી અપરાધ, પણ પરિણતિ અંદર ના બદલાય. દાદા કે સોરી બોલવું એ કઈ પ્રતિક્રમણ થોડું છે? એટલે પરિણતિ એને કઈ ભૂલ દેખાય છે? એ તો શિષ્ટાચાર છે, પોતે સારા લાગવા માટેનો એક શિષ્ટાચાર છે. તો પ્રતિક્રમણ નથી. એટલે કે છે ને કે ધર્મના અંદર પ્રતિક્રમણ શબ્દ એ પસ્તાવાની અંદર આવે છે ત્યારથી શરૂ થાય છે. પોતાની ભૂલ દેખાય ત્યારથી શરૂ થાય. પછી એ શબ્દો પેલા સોરી હોય કે ભૂલ થઈ છે બોલે છે, એ તો પેલા બોસ આગળ બોલીએ, પોલીસ આગળ બોલીએ ભૂલ થઈ ગઈ સાહેબ, એ કશું નથી ને. એમાં તો ભૂલ તમે ભૂલ માનેલી નથી, બોલો છો ખરા, અંદર સ્વીકારી માનેલી છે નથી, એટલે એને નથી એ કહેવાતું. પછી એ વાત એવું સંભાળ નિકાલનું. સંભાળે નિકાલ કરવાનો એનો મતલબ કરવાનું નથી, પરિણામમાં કશું લાવવાનું નથી. એનું શુદ્ધાત્મા સહિતની જાગૃતિનું વર્તન અને વગરની જાગૃતિની વર્તનમાં ફરક દેખાય? બહુ ફરક દેખાય. દેખાય ને. શુદ્ધાત્માની જાગૃતિ વાળો એ પોતાના વર્તનનું પક્ષપાત ના હોય એને, કારણ કે આત્મા થયેલો છે. અને પેલાને પક્ષપાત હોય એના વર્તનનો, હું સારો જ છું, એવું મેં સારું જ કર્યું, આમ જ કરવું જોઈએ. એટલે પ્રોટેક્શન ચાલતું હોય ત્યાં, એ પ્રોટેક્શન વાળો હોય ને આ પ્રોટેક્શન વગરનો. એના પછી આપણને ખબર પડી જાય. બેનું ખબર તો બધું પડે, કેમ ના પડે? આ શુદ્ધાત્માની જાગૃતિમાં આવ્યો એટલે પૂતગલનો પક્ષપાત લે જ નહીં, એ કરે નહીં કોઈ દિવસ. અને ભૂલથી કરે તો પાછો અંદર માફી માંગે, પાછો કે ભૂલ થઈ ગઈ ખરી, એવું ખબર તો પડે છે. ખબર તો પડે છે. એટલે એ બે થી ડિફરન્સ ખબર પડે. પેલાને તો પક્ષપાત એવો હોય કે એને ખબર જ ના પડે, એ સાચો જ છું એવું રે, મેં કર્યું બરાબર જ કર્યું છે, કરવું જ જોઈએ એવું રે એને. એટલે બે માં ડિફરન્સ ખબર પડે આપણને. આનું આ છે ત્યાં સુધી એ આત્માના પક્ષમાં, આત્મજ્ઞાનમાં આવ્યો નથી, આ અહંકારના પક્ષમાં છે. અને આને અહંકાર ગયા પછીનો આ શરૂ થયું છે. વર્તન છોડે બે ને હરખું દેખાય. દાદા એ જ કહે છે ને, મહાત્માનું અમને દેખાય છે ને, કે છે એ કે છે ને અમને મહાત્માનું દેખાય છે, એ બધું ખાય છે, પીવે, લડે, ગમે તે કરે, અમને દેખાય જ કે છે. એ શુદ્ધ ઉપયોગમાં છે, કારણ કે એ આત્મા થયેલા છે. આપણે એનું બહારનું લડવાનું જોઈએ છે, બોલવાનું જોઈએ છે. એવું થાય છે કે આને હજુ બધું જ્ઞાનનું ખબર નથી. આપણને બીજાની પ્રકૃતિની અંદર જોયું એટલે આપણે જ્ઞાનમાં નથી, એ તો જ્ઞાનમાં છે. પેલો તો જ્ઞાનમાં છે, તમને શી ખબર પડે? તમે જોયું કે આ જો આવું બોલે છે, આવું કરે છે, આ બોલે, તમે અજ્ઞાનમાં આવ્યા, તમારી જાગૃતિ માંથી ખસ્યા. એ તો અંદર શું કરતું તમને શી ખબર પડે? કોઈનું ખબર ના પડે. હા, તમે પેલી અજાગૃતિમાં ગયા.
અજ્ઞાન એટલે અજાગૃતિમાં, અજ્ઞાનમાં નહીં પણ અજાગૃતિમાં. સમજાય ને? આ જ્ઞાનની માપણી આપણે શું લ્યો બીજામાં જઈને કરવાની જરૂર. આપણું કામ કરવાનું, આપણું ઉકેલ લાવવાનું છે, એમાં એનું માપ કરવાની આપણે શું જરૂર છે? એ તો પેલું દાખલા જેવું દાદા ભગવાને જેને આપ્યું છે એની દશા, એનું જે બધું છે બધું ચાલતું જ હોય બધાને. આપણે એનું માપ શું છે મૂકવાની જરૂર નહીં. બધું દાદા કે તમારામાંથી શું નવરા પડો છો તમે? આ જોવામાં બીજા નવરા શું કરો છો? રોજ કરો ને, એના કરતા પ્રતિક્રમણમાં બેહાડો, એને વિધિમાં બેહાડો, દાદાના નિધિધ્યાસનમાં, સત્સંગમાં. દાદાનો સત્સંગ બધો છે, આટલો બધો ઓડિયો સરસ મૂકો, વાંચો, કશું રોજ કશુંક સામાયિક કરો, નાની નાની વસ્તુમાં એ બધું કરાવડાવો ને. આમાં શું બધું કરવાનું? કેટલાક તો પડવાનું તો મૂકીને ખોતરવા બે, હવે એમાં શું ખોતરવાનું હોય? પછી બધું એ બધા ટાઈમ વેસ્ટ કરવાનો આપણે. અને જે કઈ બન્યું હોય તો ઉકેલ લાવો બધા. એક બાબત હોય સાચી ખોટી, એમ બહુ ઊંડા ઉતરવાનું શું જરૂર? જે હોય બહુ સહેલું શોર્ટ છે. આમ તો આપણે જે અંદર થોડી પેલી કુટેવ પડી હોય તેમાંથી બહાર જતું રહે, ના આમાં નહીં જવું આપણે. પીડો શું કરે એ મારે ક્યાં જવાનું છે? બીજો એવું જોયું ને ત્યાંથી કોઈ જાગૃતિ ખલાસ. ના, એ ટેવ પડી ગઈ છે. આ ટેવ પડી ગઈ બધી આવી. આખો દાડો બીજું જો, બીજાનું શું કરે શું નહીં, જો જો જો. બુદ્ધિ એ કેવો પ્રકાશ છે? હા, બીજાનું જોવાનો પ્રકાશ છે. અને પ્રજ્ઞાનો પ્રકાશ પોતાનું જોવાનો છે. પોતાની પ્રકૃતિને જોવાનો જે પ્રકાશ છે એ પ્રજ્ઞાનો, અને આ બીજાનું જો કરવાનો પ્રકાશ છે એ પેલી બુદ્ધિ વાળો છે, એ ઓછો થતો નથી. હજુ એના ઉપર બેઠા છે. એ નકામો પ્રકાશ છે તો બધો. એના ઉપર તો ભયંકર બધો બળાપો, કકડાટ, બધું દ્વેષ ઉભા થશે. બધું આટલું સુખ મળેલું છે ત્યાં સુખનો અનુભવ નહીં થવા દે તમને. એટલે બુદ્ધિનો પ્રકાશ શું છે? આ શું, ફલાણું શું, આ શું, આ શું કર્યું, અને આમ બોલ્યા, ત્યાં જ ફરફર કરે. પછી જ્ઞાનનો પ્રકાશ ઉપર આવે તો એને ખબર પડે કે આપણે શું કર્યું, એમાં આપણે શું ભૂલ થાય છે, આપણે ક્યાં ચૂકી ગયા છે, ક્યાં શુદ્ધાત્મા જોવાના રહી ગયા છે, ક્યાં વ્યવસ્થિત સમજવાનું રહી ગયું છે. આપણું આવે એના ઉપર, એ પ્રજ્ઞાનો પ્રકાશ ઉપર. હવે અનાદિની પેલી કુટેવો હોય બુદ્ધિના પ્રકાશની, તે તો બધી ખોટ ખાવાનો પાછું. એની કેટલા પુણ્યના ઉદયથી સત્સંગ મળે, સત્સંગમાં એવું સમજાવનાર આવે, કશું કરનાર આવે, બધા કેવા સંજોગો બધા મળતા હોય એટલા બધા. અને તોય પાછું પેલી બુદ્ધિ શું કરે? ક્યાં લઈ જાય? પેલામાં ખોટ ખાવા. હવે એને ઓળખે કે આ તો ખોટનો ધંધો, આને ગલ્લા ઉપર બેહાડાય નહીં, અને બધા પૈસા લૂંટી જાય. મહેનત આપણે કરીએ પેલો લૂંટી જાય. ઉભા થઈ જાવ કે તમે અહીં નહીં બેસવાનું. એવું આમાં કરવાનું, નહીં કરવાનું. અમને લોકોને તો ઘણી વાર કરતા ને, શિબિરમાં જઈએ ને પછી 4-5 આપતા પુત્રો હોય, કોક બીજો સમજાવે, પેલા બીજું સમજાવે, પેલા બીજું ચાલતું હોય ને, પછી પાછા બધું પતી જાય સત્સંગ એટલે ઘેર આવતા આનું આમ, ફલાણું આમ, બીજા 4 કલાક ચાલે. તારે આ ના કેવું જોઈએ, આ કેવું જોઈએ. દાદાને ખબર પડી ગઈ કે આ લોકો પેલો સત્સંગમાં તો ચાલે માથાકૂટો, પાછા ઉભા થઈને આવે તો આ ચાલે છે. પછી એ બધું જાણતા જાણતા એમને સમય આવે ત્યારે કે ઇન્ટેન્શન ના હોય કશું શીખવાડવાનો. જ્ઞાનીઓને કોઈ દિવસ એમની ગાદી ઉપર આવે ને ફોલોઅર્સ બનાવે, શીખવાડે, શિષ્ય બને, એ ભાવના જ જોવા ના મળે. જે એક વ્યવહાર જોવા ના મળે. એમને કોઈને તૈયાર કરવાનું હોતું જ નથી. તો સહજ બેઠા હોય ને એવા સંજોગ આવે ત્યારે એમની વાણી નીકળે, વાત કરે, બસ. આ સાધુઓ ને આચાર્યોને પદવી વાળાને શું થાય? મારી પાછળ તૈયાર કરવાના એવું હોય. એમને એવું બધું ના હોય. જ્ઞાનીઓને ભવિષ્યમાં શું, એ મારી ગાદીનું શું, મારી પછી શું, એવા વિચાર આવતા જ્ઞાની કેમ કહેવાય?
પછી શું એવું વિચાર જ ના હોય એમને, જ્ઞાની જ કેમ કહેવાય? પેલા કેમ કે આ ફલાણું દાદા આવું ના કરવું જોઈએ, આમ ના કર, જ્ઞાની જ ના કહેવાય. તો ભવિષ્ય માટે એમને વિચાર ના હોય બધા. એ તો એમની પ્રેઝન્સતાની અંદર જીવતા હોય ને એમાં જેટલું જેનું કલ્યાણ થાય એ થતું હોય. એ બધું એવું જીવે જ નહીં એમાં, તો પછી જ્ઞાની કેમ કહેવાય? એટલે કહ્યું તો મારી ગાડી કે આ પાછળ આમનું તૈયાર કર્યું, એવું અમારે કશું હોય તૈયાર જ કરવાનું ના હોય. સહજપણે જે જીવો એમાં આવતા હોય ને એ વાણી દ્વારા એમને મળ્યા જ કરતો હોય. એમનું જે દર્શન છે એ સમયના અધીન, પુણ્યના અધીન બહાર નીકળ્યા કરતું હોય ને એ જોયા કરે. અને એ એમની વાણી બધાને કામ લાગતી જાય. બધું આવું બધું ચાલે ને તો કોઈક વખત એવા આમ બેઠા હોય ને વાત નીકળે ને ત્યારે પાછા એ વાણીમાં આવે એમનું કે આ તમે ત્યાં બધું કર્યું પછી આવીને પાછા કરો, કારણ આમ બોલવાનું ના નહીં બોલવાનું. આમાં કઈ આજ્ઞામાં રહ્યા તમે? તો આટલી બધી ખોટ ખાઈને આવ્યા બધા એમાં. તમારું જ કલ્યાણ ના થાય તો બીજાનું શું થવાનું છે? તો કે તમે તમારી વાણી દ્વારા બીજાનું કલ્યાણ કરો છો, ભ્રાંતિ છે. તો વાણીથી કોઈ દિવસ કલ્યાણ ના હોય. તમારી અંદરનો આત્મો ઉપયોગ એ બીજાનું કલ્યાણ કરે છે, ભાવના અંદરનું કલ્યાણ કરે છે. એટલે એ એમાં તમારે બેસવાનું, એમાં રહેવાનું. જે કઈ પણ સત્સંગ થયો હોય, જે કઈ વાતો થઈ હોય, શું થયું ના થયું, કશું ચૂથવાનું નહીં તમારે. કે જે વસ્તુ બની ગઈ, ભૂતકાળ થયો, એમાં કોઈ બોલ્યું નથી. કશું કોણ બોલ્યું એમાં? કોઈ બોલનાર છે જ નહીં, સાંભળનાર નથી, એ બધું કશું છે જ નહીં એમાં. હવે એની ચર્ચામાં તમે શું લેવા પડો? આ બધું વ્યવસ્થિત ની અંદર નહોતું એ કે બધું મૂકી દેવાનું, વ્યવસ્થિત ના હતી. આપણને જે સમજાય એટલું લો, બાકી વ્યવસ્થિત ના હતી બધું થયું મૂકી દો બાજુ. આગળ પ્રેઝન્ટ વર્તમાનમાં શું છો અહીં શરૂ કરો. એની અંદર વર્તમાન ગુમાવવાની કઈ જરૂર છે એમાં? પછી ધીમે ધીમે સમજ પડતી જાય કે આ ખોટું 4 કલાક જે પેલું પરિણામ હતું બધું થયું એની ચર્ચા આગળ કરવાની. એ તો બધો આપણો સમય નકામો જાય એમાં. અને એમાં જાત જાતના અભિપ્રાયો, જાત જાતની બધી વસ્તુઓ ક્રિએટ થાય પછી.